મહેસાણામાં સંઘના 100 વર્ષ નિમિત્તે વિરાટ હિન્દુ સંમેલન ભવ્ય રીતે યોજાયું. મહેસાણા શહેરમાં સંઘના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાજધાની ટાઉનશીપ વિસ્તારમાં ત્રંબકેશ્વર મહાદેવ મંદિર નજીક વિશાળ મેદાનમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. દેશભક્તિ, એકતા અને સંસ્કારના સંદેશ સાથે સમગ્ર કાર્યક્રમ ઉમંગભેર પૂર્ણ થયો હતો. કાર્યક્રમની શરૂઆત બપોરે 3 કલાકે કળશ યાત્રાથી થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં બહેનો કળશ ધારણ કરી જોડાઈ હતી. આશરે 200 બાળાઓ અને બહેનો ભાઈઓ જોડાયા હતા. ડીજેના તાલે ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. આ ગરબે ઝૂમ્યા હતા. આ યાત્રામાં ઝાંસીની રાણી, ભગવાન રામ, લક્ષ્મણ, માતા સીતા, શબરી તેમજ ભગવાન શિવ પાર્વતી જેવા ઐતિહાસિક અને આધ્યાત્મિક પાત્રોના સ્વરૂપોમાં રજૂઆતો કરવામાં આવી હતી. શોભાયાત્રા રાજધાની વિસ્તારમાંથી નીકળી શિવાલિક રાજધાની સોમેશ્વર, આરુષ, ગણેશ હોમ્સ સુધી પહોંચી હતી. ત્યાંથી શ્રી કપિલા હનુમાનજી દાદાના મંદિરેથી પરત ફરી ત્રંબકેશ્વર મહાદેવ મંદિરે સમાપ્ત થઈ હતી. સાંજે 6 વાગ્યે દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો મુખ્ય સમારંભ શરૂ થયો હતો. પ્રાર્થના અને સ્વાગત ગીત બાદ વક્તાઓએ સમાજમાં એકતા, સંસ્કાર અને સમરસતા અંગે ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન દીકરીઓ દ્વારા રજૂ કરાયેલા તલવાર રાસે સૌનું મન મોહી લીધું હતું. આ શૌર્ય પ્રદર્શન દ્વારા મહિલા શક્તિનો અનોખો પરિચય મળ્યો હતો. વક્તાઓએ જણાવ્યું કે બહેનો ગરબે પણ ઘૂમી શકે અને જરૂર પડે તો તલવાર પણ ખેંચી શકે, એમ કહી મહિલા શક્તિની મહત્તા ઉજાગર કરી હતી. આ પ્રસંગે મહામંડલેશ્વર મહંત પરમ પૂજ્ય અવધ કિશોર દાસજી બાપુના તથા સંત મહેન્દ્ર રામ મહારાજે આશીર્વચન આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક સમરસતા, સર્વ કોમોને સાથે લઈ ચાલવાની ભાવના અને પર્યાવરણ જાગૃતિ પ્રત્યે સંદેશ આપવાનો રહ્યો હતો. પ્રસાદ વિતરણ દરમિયાન પ્લાસ્ટિક કે કાગળના ગ્લાસનો બદલે સ્ટીલના વાટકીનો ઉપયોગ કરવામાં આવ્યો, જે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. પંચ પરિવર્તનના સંકલ્પ સાથે સમાજમાં જાગૃતિ લાવવા માટે આ પ્રસંગ ઉજવાયો હતો. અંતમાં તમામ ઉપસ્થિતજનો દ્વારા ભારત માતાની આરતી ઉતારી દેશપ્રેમ અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં હિન્દુ સમાજ વસ્તી 2 સાગર રાધનપુર ચોકડીથી રાજધાની ટાઉનશીપ સુધીના આશરે 45 સોસાયટીઓના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું. ભોજનદાતા તરીકે પિન્ટુભાઈ પટેલ અને આલોક હીરાભાઈ રાય જેઓએ દીકરીઓને જેમ કે કળશ ઉપાડી હોય તેમને તેમના દ્વારા ફળ નહીં ફૂલની પાખડી રૂપે ગિફ્ટ કવર સન્માનિત કરવામાં આવી. વિવિધ દાતાઓ અને સમાજના આગેવાનોના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. ચેતન પટેલ, મહેસાણા. આ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ છે કે આપણે સામાજિક સમરસતાની અંદર આપણે આ પ્રસંગની અંદર આપણે તમામ કોમોને આપણે આમંત્રિત કરી છે. તમામ કોમોના સભ્યો, દરેક જ્ઞાતિઓના સભ્યોએ આની અંદર મોટાભાગે ભાગ લીધેલો છે. પર્યાવરણને નુકસાન ના થાય એના માટે ભોજન સમારંભની અંદર અમે છાશ પણ વાટકીની અંદર પીરસવાના છીએ, જેથી કોઈ પેપર કપનો કે પ્લાસ્ટિકના કોઈ પણ એનો ઉપયોગ કરવાનો નથી. આ રેલી માટે અમે નાગરિક સંહિતાના પાલન માટે અમે કાયદેસર મામલતદારની પરમિશન, પોલીસની પરમિશન અને તમામ લીધેલું છે. અમે પાર્કિંગના પ્રશ્ને પણ બહુ જાગૃત છીએ. પાર્કિંગ માટે પણ અમારા માણસો રાખેલા છે. તો પંચ પરિવર્તનનો જે મુદ્દો અમે સમાજ આગળ લાવવા માગીએ છીએ એ તમામનો અમે આવરી લઈ અને આ એક લોકોનામાં બોધ બેસે એવો એક આ પ્રસંગ ઉજવી રહ્યા છીએ. નમસ્તે. આજે તારીખ 14/2/2026ના રોજ હિન્દુ સંમેલન સંઘની દ્રષ્ટિએ, RSSની દ્રષ્ટિએ વસ્તી 2 અને એનું ઉપનામ છે સાગર. આ કાર્યક્રમ જ્યારે અમારા RSSની સ્થાપનાને 100 વર્ષ પૂરો થયો એ નિમિત્તે લોકોનામાં અમે એક સંદેશો આપવા માટે એક લોકોના સમક્ષ એક આ પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ આપણા આવા સંમેલનો ઠેર ઠેર જગ્યા ઉપર નાના સંમેલનો કરીએ. એના અનુસંધાનમાં અમારે વસ્તી 2 સાગર, જેનો વિસ્તાર રાજધાની ટાઉનશીપ અને આજુબાજુની 45 સોસાયટીઓ છે, તેનું આજે એક સંમેલન યોજાવા જઈ રહ્યું છે. અત્યારે 3 વાગે એક કળશ યાત્રા નીકળશે. કળશ યાત્રાની અંદર 200 બાળાઓ ઝવેરા સાથે ડીજે સાથે બીજા પાત્રો, ઐતિહાસિક પાત્રો, ધાર્મિક પાત્રો બનેલી બાળકો આ બધા સામેલ હશે. અને ત્યારબાદ આ શોભાયાત્રા 5 વાગે સભા સ્વરૂપે અંદર એનું પરિવર્તન થઈ જશે અને ત્યાર પછી 5 થી 7 સભા સ્વરૂપે ફેરવાઈ અને એની અંદર પ્રાર્થના, સ્વાગત, સાંસ્કૃતિક પ્રોગ્રામો, અવધ કિશોર બાપુના આશીર્વચનથી માંડી
અને આ તમામ અને છેલ્લે 7:30 વાગે ભોજન સમારંભ રાખેલ છે, જેથી આ તમામ હિન્દુ હજુ પણ કોઈ ના પીવી હોય તો આવી જવા માટે દરેકને નમ્ર અપીલ છે. આ રેલી ક્યાંથી નીકળશે અને ક્યાં પૂર્ણાહુતિ થશે? આ રેલી રાજધાની ટાઉનશીપના દરવાજામાંથી નીકળશે. પહેલાં રાજધાની ટાઉનશીપની અંદર ફરશે, ત્યાર પછી આયુષ વન, સોમેશ્વર, શિવાલિક અને એમ ફરતી સિલિકોન થઈને ગણેશ હોમ સુધી જશે. ગણેશ હોમથી પરત આવી અને અહીંયા હનુમાનજીના મંદિરે જશે અને ત્યાંથી પરત આવી અને સભા સ્વરૂપે ફેરવાશે. મિત્તલ પટેલ. બધી લેડીઝો જાગૃત થાય, ઝાંસી રાણી જેમ એમ બલિદાન આપ્યું હતું એના માટે બધી બહેનોને જાગૃત કરવા માટે. હા. આમ તો સમગ્ર ગુજરાતમાં આરએસએસ સંઘ દ્વારા હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઓછામાં ઓછા ગુજરાતમાં 85,000થી પણ વધુ આવા સંમેલનો થવાના છે. એમાં મહેસાણાના અંદર 32 સંમેલનોનું આયોજન કરવામાં આવેલું છે. એમાંનું એક આજે વર્ગ 2 સંમેલન એ રાજધાની ટાઉનશીપથી માંડીને તુલસી ટાઉનશીપ અને શિવાલિકથી માંડીને એવી 45થી વધારે પણ સોસાયટીઓ આ વર્ગ 2ના હિન્દુ સંમેલનમાં જોડાયેલી છે. આજે હિન્દુ સંમેલનના અંદર શોભાયાત્રા રૂપે કોઈક ભારત માતા બનેલું, કોઈક ઝાંસીની રાણી બન્યું છે. એ રીતના અલગ અલગ પાત્રો ભજવીને સુંદર મજાની શોભાયાત્રા અહીંયા કરવામાં આવેલી હતી. શોભાયાત્રાના અંદર ઓછામાં ઓછું 1500થી 2000 માણસ શોભાયાત્રામાં જોડાયેલું છે. બગી સ્વરૂપે એક શોભાયાત્રા નીકળેલી છે અને આજે સાંજે 6:30 કલાકે અહીંયા સભા સંબોધવામાં આવશે, જેમાંથી રમેશભાઈ જોશી કરીને વક્તા તરીકે અમારા અહીંયા ત્યાં સંઘ દ્વારા અહીંયા આવવાના છે અને હિન્દુત્વ તરીકે જાગૃત વિશે માહિતી આપવાના છે. આ હિન્દુ સંમેલન એના માટે છે કે ખરેખર એક હિન્દુ સંમેલન સમગ્ર વર્ગ, ચાહે પાટીદાર હોય, ચાહે બ્રાહ્મણ હોય, ચાહે હરિજન હોય, ચાહે રાવણ, એવા સમગ્ર સમાજ એક થાય એના માટે એક આ હિન્દુ સંમેલન કરવામાં આવી રહ્યું છે. તો આજે અહીંથી આ સંમેલનથી ખરેખર આપણે પણ એક પાઠ ભણ્યા જેવો છે કે આપણે સૌ હિન્દુત્વ માટે શું કરવું જોઈએ, હિન્દુત્વ માટે કયા કાર્યક્રમો કરવા જોઈએ, કે જેથી કરીને આપણે અમુક કાર્યક્રમોમાં અમુક જગ્યાએ અમુક વ્યક્તિ ના હોવી જોઈએ, ભૂલીને સમગ્ર હિન્દુ એક થઈને આજે આપણા દેશ માટે હિન્દુત્વની ખૂબ જરૂર છે. તે પ્રમાણે હિન્દુ સંમેલન અહીંયા વર્ગ 2નું અહીંયા યોજવામાં આવેલું હતું અને સાંજે અમારા ત્યાં સભા રાખેલી છે. સભા પત્યા પછી તુરંત જ અહીંયા 2થી 3 હજાર માણસોનું અહીંયા એક પ્રસાદનું પણ આયોજન કરવાનું છે. સૌ સાથે મળીને અહીંયા સમગ્ર જ્ઞાતિ સાથે મળીને ભોજન પ્રસાદ પણ અહીંયા સૌ સાથે લેવાના છીએ.